પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. કથા વાર્તા સાંભળનારા આપ સર્વે ભક્તોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણા આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સત્સંગની માં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત ગુણ વિભાગ ગ્રંથની કથાનું આપણે રસપાન કરીએ છીએ. આ ગ્રંથ આપણી ગ્રંથિ એટલે કે ગાંઠો ખોલી નાખે એવો ગ્રંથ છે. સ્વામીશ્રીના શબ્દો વાંચતા વાંચતા સ્વામીશ્રીને પ્રાર્થના કરી વાંચતા હોઈએ, હે મહારાજ, હે સ્વામીશ્રી, આપના ગ્રંથોને આપ જ પ્રકાશિત કરો, અમને સમજાવો. ત્યારે એક એક વાત એવી અમૂલ્ય લાગે. આજના સંદર્ભમાં આપણને સહુ કોઈને અતિ ઉપયોગી એવી આ બધી વાતો છે. સ્વર્ગના દેવો સત્વગુણ પ્રધાન છે. પાતાળના અસુરો તમોગુણ પ્રધાન છે. જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ મૃત્યુલોક રજોગુણ પ્રધાન છે. અને આ કથા રજોગુણની ચાલી રહી છે. અબ રાજસ કે વૃત્તિ જેહા, અબ રાજસ કે વૃત્તિ જેહા, હે ઉદ્ધવ તોય કહત હું તેહા. સત્વગુણનું નિરૂપણ આગળ થઈ ચૂક્યું, રજોગુણનું નિરૂપણ ચાલુ કથા પ્રસંગમાં ચાલી રહ્યું છે. રજોગુણ અપાર દુઃખનું કારણ છે, અપાર અશાંતિનું કારણ છે, અનંત ઉપદ્રવનું કારણ છે. અને આ રજોગુણમાંથી સૌથી પહેલી વૃત્તિ પ્રગટ થાય છે, એનું નામ છે ઈચ્છા. રજોગુણ જેટલો વધારે, ઈચ્છા સંકલ્પો એટલા વધારે. બીજી વૃત્તિ છે ઈહા, પ્રવૃત્તિ, દોડધામ. વાત સાચી છે, ઈચ્છા જેની વધે એની દોડધામ પણ વધવાની. રજોગુણ વધે એટલે ઈચ્છા વધે, ઈચ્છા વધે એટલે દોડધામ વધે, પ્રવૃત્તિ વધે. ઈચ્છા, ઈહા, મદ, દ્રવ્યાદિક સે મદોન્મત્ત રહી, યા હે કો નામ હે મદયું કહી. અને બહુ દોડધામ કરતો હોય એમાં કરતાપણાનું અહંકાર આવે. આ તો મારે લીધે ચાલે છે, આ તો હું કરું છું. એ હું કરું
એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે, હે જે ગમ્યું જગતનું દેવ જગદીશને, એ મારા દેવ જગદીશને તે તણો ફોક ખરો કરવો. એ નરસિંહ મહેતાના પદો તો વિચારો તમે. માણેક મહેતાનું નિધન થાય, લોકો ખરખરો કરવા આવે અને મહેતાજી કહે, ભાઈઓ ખરખરો ન કરો, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. દુઃખના ડુંગરો તોળાતા હતા, ચારે બાજુથી અપમાનને તિરસ્કાર થતા હતા, પણ તેમ છતાં નરસિંહ મહેતા એના ચહેરાની રેખા બદલી નહોતી, એના અંતરનો આનંદ અણુ માત્ર ઊણો થયો નહોતો. એટલા માટે તો આજે કેટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતા જાણે કે અમર છે, આપણી સાથે છે, આટલા એના શબ્દો ચમત્કારી દેખાય. અરે હું કરું એ જ અજ્ઞાનતા. દોડધામ કરવી, પ્રવૃત્તિ કરવી, એના કરતાં પ્રવૃત્તિના વેગ ચડી જાય છે ને દાદા, એ બહુ નુકસાન કરે છે, અતિ નુકસાન કરે છે. આજનો માણસ 8 કલાક, માફ કરજો, એક અમેરિકાના કવિએ નાની કવિતા લખેલી, મેં વર્ષો પહેલા વાંચેલી. અમેરિકા એટલે શું દાદા? 5 days લાઈક ડોંકી એન્ડ 2 days લાઈક મંકી. 5 દિવસ ઊંધું ઘાલી ગધેડાની જેમ ભાર ખેંચ્યા જ કરવાનો. 5 days લાઈક ડોંકી એન્ડ 2 days લાઈક મંકી. વીકેન્ડ આવે, પૈસા હાથમાં આવ્યા હોય, માણસ ફેલ ફતુરમાં ન કરવાના ધંધામાં જીવનને બરબાદ કરે છે. યાદ રાખો, ઈચ્છા, ત્યાર પછી ઈહા, ત્યાર પછી મદ, આ બધા રજોગુણના સ્વભાવો વિશે આપણે ઘણું બધું શ્રવણ કર્યું છે. એટલે આપણે થોડી અંતરદ્રષ્ટિ કરી લઈએ, આંખો બંધ કરી ઠાકોરજી મહારાજના ચરણોમાં, સ્વામીશ્રીના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં વંદન કરી, પ્રાર્થના કરી, વિચારીએ આપણામાં રજોગુણ કેટલો ભર્યો છે. ચોથી રજોગુણની વૃત્તિ, એનું પણ નિરૂપણ આપણે કરી દીધું. ધનવનિતા દિલાભ મિલે જોવો, અરે ધનવનિતા દિલાભ મિલે જોવો, તો હું તોસ તૃષ્ણા હે સોવો. ગજબ કરી નાખ્યો સ્વામીએ શબ્દ. ધન મળે, સ્ત્રી મળે, પદ મળે, પૈસા મળે, પ્રતિષ્ઠા મળે, સંપત્તિ મળે, બધું જ મળે, તો હું તોસ. આ બધું મળ્યા પછી પણ તોસ, સંતોષ, ઓડકાર જ ન આવે, ઓછું જ પડે. નર ઈચ્છે છે નરેશ થાવા, નરેશ ઈચ્છે છે સુરપતિ થાવા. આપણા શાસ્ત્રમાં લખાણું. માણસ હોય તો એને એમ થાય હું મોટો રાજા બની જાઉં, રાજા હોય તો એને એમ થાય કે હું તપ કરી સ્વર્ગમાં પહોંચી જાઉં, સ્વર્ગમાં પહોંચે તો એમ થાય કે હવે આના કરતાં આગળ સુરેન્દ્ર એટલે દેવ ત્યાંનો રાજા ઇન્દ્ર બની જાઓ, ઇન્દ્રને એમ થાય હું બૃહસ્પતિ બનો, બૃહસ્પતિને એમ થાય હું બ્રહ્મા બનું, બ્રહ્માને એમ થાય હું વિરાટ બનું. આ સૃષ્ટિમાં અનાદિકાળથી હરીફાઈ ચાલે છે, હરીફાઈ ચાલે છે. અસંતોષની આગ લાગી છે. અને આ આગ એવી છે, કેલિફોર્નિયામાં વાઇલ્ડ ફાયર હમણાં જ થઈ, આપણે બધાએ સાંભળ્યું. મેં વિડીયો પણ બતાવ્યો હતો, તમને બતાવ્યો હતો. વિડીયો જોયો હતો ને, આપણને એમ થાય મારું મારું હું આપણે કર્યા કરીએ છીએ. એક ચપટી ભગવાન આમ કરશે ને
તારું ધન રે જો બન, તારા ભર્યા રે ભુવન, એની હાંક ગગનમાં વાગે રે વાગે. ઘરમાં પગ મૂકે ને આખું ઘર આમ ઊભું થઈ જાય. હા, બાપુજી આવ્યા, બાપુજી આવ્યા. અને એ જ બાપુજી 82 વર્ષના થાય ને કોઈ હામુય ન જોય. બોલો, ખૂણામાં પડ્યા પડ્યા ઉધરસો ખાતા હોય, બૂમો પાડતા હોય, એ કોઈ છે દીકરાઓ ઘરમાં સાંભળતા હોય તોય સામે ન જોઈએ છે ને. કોનો રૂઆબ રહેવાનો છે? આવો કંઈક એવું કરી લઈએ. મને આ શબ્દો ખૂબ ગમે છે. ગંગાના કિનારે રહેનારા, ગંગાના પાણી કરતાં પણ જેનું પવિત્ર જીવન સંતો કહેતા એવા સ્વામી રામ સુખદાસજી મહારાજ, એમના પ્રસાદીના શબ્દો છે. ભેગું કરો, ખૂબ ભેગું કરો, પણ એવું ભેગું કરો જે ભેગું આવે, કંઈક આપણી સાથે આવે. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે, નારી ગૃહદ્વારી જન સ્મશાને. ગાડી ગેરેજમાં રહેશે, બેલેન્સ જેટલું ભેગું કોઈ બેંકોમાં જ પડ્યું રહેવાનું, એ સાથે નથી આવવાનું. સગાવાલા આ લોકમાં જ રહેવાના છે. શરીર પણ ચિતા સુધી જ, શરીર પણ સાથ છોડી દેશે. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ.